જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાજલ, કેટલી વાર છે હવે ચાની? રાજુ, થોડીક શાંતિ રાખો. એકલા હાથે મારાથી કેટલું કામ થાય? હું થાકી જાઉં છું. જો ચા મૂકી જ છે, હમણાં લઈને આવું. પણ મારે હવે નોકરીએ જવાનું મોડું ન થતું હોય? પણ તો શું કરું? મારાથી થાય એટલું તો કામ કરું છું. તો એક કામ વાળી રાખી લે. એક કામ કર. હા, એ આઈડિયા તમારો સારો છે હો. તો એક કામ કરું, આપણા ગામમાં ઓલા મૂંગીમાં છે ને એને વાત કરું. એના ઘરે કપડા વાળી આવે છે. અને સાંભળ, કામ વાળી ગોતજે હારી, આપણા ઘરમાં શોભે અને લાગે અફલાતુન. એટલે કેમ અફલાતુન ને આપણા ઘરમાં શોભે એવી? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? જાનું, તને તો સીધું ખોટું લાગી જાય. મારો કહેવાનો મતલબ એવો છે કે જો અફલાતુન હોય ને તો આપણા ઘરમાં ઊભી હોય અને મારા કોઈ ફ્રેન્ડ આવે, મારા કોઈ સાહેબો આવે તો સારું લાગે એમ. અચ્છા, એટલે તમારું કહેવાનું એમ થાય છે કે આપણા ઘરમાં મહેમાન આવે તો આપણી ઇન્સલ્ટ ના થાય એમ ને? હા, અને થોડીક લેટેસ્ટ હોય ને તો લોકોને એવું લાગે કે આપણે જેવા છે એવી જ આપણી કામવાળી છે. કાઈ વાંધો નહીં, હું આજે જ છે ને ગામમાં 2-3 જણાને વાત કરું. અને ચા પાઈ દે હો. હા, લઈ આવું ચા. બિચારી થાકી રહી ને એકલી, બૈરું છે ગમે એમ તઈ. આવી બેન, કેમ છો? મજામાં? એકદમ ફાઇન, એકદમ મજામાં. મારે શું વાંધો હોય? મારું નામ બીજું, કામ વગર ના બોલું બીજું. વાહ બીજું બેન વાહ. કેમ કે કામે બામે લાગ્યા બીજું બેન? હવે 3-4 જગ્યાએ વાત કરી છે. હવે કામનું સેટિંગ આવી જશે. કેમ કે તમે લોકોએ તો મને રજા આપી દીધી, તમારા મેરેજ થઈ ગયા, તમારા મમ્મીએ કીધું હવે કામની જરૂર નહીં, તો હવે બીજે મળી જશે કશે. બરાબર, મળી જશે એમ ને તમને? અમારે કેમ પોહાય બીજું બેન? કેમ કે જો મારા લગ્ન થઈ ગયા એટલે સારું તો નોટ લાગે ને હવે ઘરમાં કામવાળી હોય. સારું તો લાગે જ ને, તમારા બૈરાને કેટલો આરામ મળત, બૈરા ખુશ રહેત. પણ હવે તમારા મમ્મીની મેજોરિટી જ એવી છે કે ઘરમાં બૈરું છે, કામ કરશે, તમારી જરૂર નહીં, કશો વાંધો નહીં. પણ તમારા ઘરે જેટલા દાડા કામ કરું ને બહુ મજા આવે. હજી મારી કશું જરૂર પડે ને તો મને મેસેજ કરી દેજો, હું આવી જઈશ. ઓકે, કાંઈ વાંધો નહીં, તમને મેસેજ કરી દઈશ જરૂર પડે તો. હો, તમારા મમ્મીને મારી યાદી આપજો. હા આપીશ. તમારા બૈરીને મારી યાદી આપજો. એ આપીશ બીજું બેન. તમારા બે માણસને કેવું ચાલે? બસ રેડી ચાલે છે, મસ્ત, કાંઈ ઘટતું નથી બીજું બેન. કશે ફરવા ગયા તા? કાલે જ હજી જઈને આવ્યા. કઈ ગયા તા? રાજસ્થાન ગયા તા. ઓ, રાજસ્થાન જેસલમેરમાં જે આવ્યા? અરે ગયા બહુ ભલે. મોજ આવી હો. પણ અમે પણ જવાના છે. 1-2 કામ મળી જાય, થોડાક પૈસા ભેગા થાય પછી બધા જવાના છે. હા કાંઈ વાંધો ચાલો હેડો હો. ના ભાઈ, હજી કશું મેળ નથી પડ્યો. આ કોઈ સારું ઘર હોય તો હોધીને મને કહે નહીં. બધું કામ કરા, કપડા ધોવા, વાસણ માંજવા, અને એવું કામ મને એવું ઘર હોધી દે કે તૈન રહેવું પડે. મને અપડાઉન કરવું નહીં ગમતું યાર. હા, હવા મેડમ, તમે ઘરકામ કરો છો? હવે તો મારી જરૂર છે તો મારા ઘરે જ આવી જાવ ને. તમે જે કહેશો એ પગાર આપી દઈશ. તમારું ઘર શું આવ્યું? મારું ઘર સામેની દિવાલ છે એ મારું જ છે. પણ સોરી સાહેબ, મારે તો બહુ કોમ છે. મેં 3-4 જગ્યાએ તો જતી છું અને એક જગ્યાએ હજી વાત ચાલે છે. હા કે મારું બેટું મારું કેવી મારા ઘરની અંદર શોભે એવી હતી બાઈ, કોકે રાખી લીધી. હારા માણસને તો બધાની જરૂર છે ને. હા, ઈ જ જો આમાં પડ્યા. 1 મિનિટ કરું. તમને મેં ક્યાંક જોયા છે. તમે ઓલા રવિના ઘરે કામ કરતા હતા ઈ જ કે? હોવા રવિના ઘરે જ મેં કામ કરતી, પણ શું કરવાનું, પેલાને મેરેજ થઈ ગયા, મને છૂટી કરી આલી. તો બીજે કે કામ કરો છો? 2-3 જગ્યાએ વાત આલે છે પણ મેં ના કહી દીધું. કેમ કે મને છે ને આવ જાવ દોઢ ભાગ નહીં ગમતી. મારે તો એવું કામ હોધવું છે કે પરમાનન્ટલી જેના ઘરે કામ કરું ને તઈને તઈ રહું. વાહ, સરસ. લ્યો, સાચું કહું ને બેન, તો મારે એવી જ કામવાળીની જરૂર હતી કે આખો દિવસ મારા ઘરે 24 કલાક રહે અને હું કહું ને ઘરના બધાય કામ કરે. તો તમે મારા ઘરે કામ કરશો? મને તો બધા કામ ફાવે. જો રસોઈ બનાવવાનું ફાવે, હા, કપડાં ધોવાનું ફાવે, હા,
વાસણ મોજવાનું ફાવે, હા બધું એકથી એક કામ બધું મને ફાવે. હે ને તો મારે છે ને એવી જ કામવાળી બેનની જરૂર છે. તો તમે મારે ને કામ કરો ને તો તમારો જે કાંઈ પગાર થશે ને એ હું તમને વ્યવહારે આપી દઈશ. તમાર ઘર ચો આવ્યું? મારું ઘર અહીંયા જ છે નજીકમાં, હું તમને ત્યાં લઈ જાઉં છું. પણ તમે ક્યાં ગામના છો? અમે તો ઉત્તર ગુજરાતી, બનાસકોઠાની બાજુ માર ગામ આવ્યું. અચ્છા, હા હા. તમારો સ્વભાવ મને થોડોક સારો લાગે છે, પણ પછી તો તમે કામ કરશો હારે રહેશો એટલે ખબર પડી જાય. બધા એમ જ કે બીજુનો સ્વભાવ બહુ સારો. કેમ કે જો મારું નામ બીજુ, કામ વગર કશું ના બોલું બીજું, મારે તો કોમથી કોમ. વાહ સરસ. હું તમને પૂછવાની જ હતી કે તમારું નામ શું છે. તો વિજુબેન, મારું ઘર અહીંયા નજીક જ છે. તો અત્યારે તમે ફ્રી હોય તો મારું ઘર બતાવી દઉં, અને જો સાંજથી તમારે કંઈ કામ ના હોય તો તમારો સામાન લઈને મારા ઘરે આવી જાઓ. હોવા હા ને? તો તમે પગાર કેટલો લેશો? સમજીને 20-25 હજાર આલ દેજો. હા હા, કાંઈ વાંધો નહીં, પગારનો કોઈ વાંધો નથી. ચાલો હું મારું ઘર બતાવી દઉં. હેડો તારે તમાર ઘર જોઈ લઈએ. હેડો. જો વિજુબેન, આ મારું ઘર છે. બાપા, કેટલું મોટું તમારા લોકોનું ઘર છે. વાહ 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 કાજલી વાહ. આ કામવાળી તારું ઘર જોઈને આટલી રાજી થાય છે તો નક્કી આ મારા ઘરનું કંઈક ભલું કરશે. હવે પેલા ડેલી બંધ કરી દો ને પછી અંદર જાઓ. કાજલ, આ તો મને હવારે ના પાડતી હતી કે હું બીજે કામે જાઉં છું. વિજુબેન, આવી વાત થઈ હતી તમારે? જો બન, આમાં આવી વાત છે ને કે આપણે બૈરા માણસ, આ ભાઈ માણસ, તો બૈરાને ભાઈ જોડે શું વાત કરવાની? હે, આ જો જમાનો ખરાબ છે, કોઈ કેવું હોય, મને કોઈ ભરોસો ના આવે, એટલે મેં ના પાડી હતી. પણ આ તમાર બોન આવી ને એટલે મેં હા કહી દીધું. મારી બેન નથી, મારી વાઈફ છે. તો કશું વાંધો નહીં, આ તમારી બોન નહીં તો મારી બોન. નેચર સારો છે, વાંધો નહીં આવે. હા, એ તો જોતા જ ખબર પડી જાય છે. હા તો મેં હોજે મારો સામાન લઈને આવી જાઉં? હા, સાંજે તમારો સામાન લઈને આવી જજો. હો હવા. અને બીજી કાંઈ ઉપાધિ ન કરતા. હવે હવે કશું વાંધો નહીં. હા. હવે ચાલો હેડો તાર. હા. હેડો શેઠ. એ સાંભળો, લે, મેં આજે શું તમારે સંભળાવવાનું હતું? હું એમ કહેતો હતો કે 4-5 જોડી કપડા એને જોઈ તો એ તો આપણે લઈ દે, તો સામાન લેવા જવાની ક્યાં જરૂર છે? એ વાત તો તમારી સાચી છે રાજુ, પણ મને યાદ ન આવ્યું. હવે જવા દો ને, ભલે સામાન લઈને આવે. રાજુ ક્યાં ગયો? મેં આ ઘરની કામ મારી છું અને શેઠ ને શેઠાણી છે ને બહાર ગયેલા છે ફરવા અને પિક્ચર જોવા. તમે કોણ? હું એનો ભાઈ બનશું. હવા કોમ હતું? કામ વગર આવ્યા હોય અહીં કણે તો હું કામ છે બોલો ને. તારી એને શું વાત કરવી? તો કશું નહીં, હેડો. એમેય મને છે ને બાના લોકો જોડે વાત કરવાની આદત નહીં, કેમ કે મારું નામ બીજું, કામ વગર કશું ના બોલું બીજું. મારી આવશો કામે? ચમ, કામે તો અહીંયા હું કરું છું? પાપડ વેણું છું, પાપડ વાણું છું, કામ જ કરું છું. માર નહીં આવું ભાઈ તાર જોડે. હેડ જતો રે. કેટલા પૈસા આપે? એ બધું તારે શું કામ છે? ગમે એટલા આલા. એના ડબલ આપીશ. નહીં જોઈએ ભાઈ, ડબલ પૈસા નહીં જોઈએ. હું તો એક જુબાનની માણસ, એકવાર જુબાન આલી તો આલી. માર કોમ નહીં કરું તાર જોડે. ચા હેડ. હું ઉઠાવી નેકળી પડ્યાસ. એલા રવિ, હા બોલ ને સૂર્યા. એલા અહીંયા આપણું ભેગું નથી થાતું અને રાજીઓ કઈ માલ લઈ આવ્યો છે, કઈ ઘટે જ નહીં. શેનો માલ? એલા શું વાત કરસ તું? એલા કામવાળી લાવ્યો છે. એ સૂર્યા, એ કામવાળીનું ખરાબ બોલતો ને હો. એ મારા ઘરે 3 વાર કામ કર્યું છે ને, અને વિજુબેન તો જેન્ટલમેન માણસ છે, જેન્ટલમેન. તું એનું ખરાબ બોલતો ને કે મને નહીં મજા આવે સૂર્યા. આ આવ્યો જો રાજીઓ, એને તો 2 હાથમાં લાડવા છે. જલસા છે, જલસા.
એને તો ઘરવાળી એવી મળી અને બહારવાળી એવી મળી, એટલે કે કામવાળી. એ બોલવામાં ધ્યાન રાખજો, મારા મનમાં એવું કઈ છે નહીં, અને હું 65% સુખી છું, તો કામવાળી રાખી એમાં તને શેની તકલીફ થાય છે? એટલે અહીંયા અમને કોઈ દેતું નથી ને તું બબે રાખીને બેઠો એટલે. એ સૂર્યા, બોલવા માપ રાખજો. હું ક્યારું ના મજા આવે એમ બોલસ તું. બીજું બેન મારા બેન સમાન છે, મને ગમતું નથી આવું બોલસ તું. પણ તારા બેન સમાન જ હોય ને, તું લાગે છે એની પાસે ગલુડિયા જેવો, અને આ બેની જોડી લાગે તોપ ના ગોલા જેવી. તમને પાછી હરેક વાતમાં દાંત બહુ આવે. કા મારી બેનની વાતમાં આટલા બધા દાંત કાઢવાની શું જરૂર હતી? લે, હસતા ન હોય તો તું એમ કહેશ કે રાજુ તું મારા સામે હસતો નથી, અને હસું તો તને મજા નથી આવતી. બીજું બેન ચા લઈ આવો ને. હવે તૈયાર જ છે. સાહેબને ચા આપો. લો સાહેબ, મારો ચાની ચુસ્કી તારે. આજે બપોરે છે ને દાળ ભાત કરી નાખજો હો. હવે મજા આવી? ચામાં મજા આવી? એક નંબર ચા. હવે બીજું છે ને, તારી ચાનો ટેસ્ટ મને ફાવી ગયો છે. આજથી તારે ચાની રજા, રોજ બીજુને ચા બનાવવાનો. પાકું પાકું. મારો ટેસ્ટ એવો છે, જઈ જાવ ને તઈ બધા એમ જ કે તમારે જ કામ કરવાનું, કશું વાંધો નહીં. હવે તમારા માટે ચા મેં જ બનાવીશ, કેમ કે છે ને મારું તો કામ જ એ છે. મને કામ કરવું ગમે, બાકી બીજી દખલગીરી ના ગમે. મારું નામ બીજું, કામ સિવાય કશું ના બોલું બીજું. ડાય છે હો. મસ્ત છે, મસ્ત. મજા આવી ને રાજુ? બહુ મજા આવી. લે, પણ એક છે હો, એની કામવાળી કરતા આપણી કામવાળી બહુ સારી છે. આપણે બહુ સારી કામવાળી મળી ગઈ કે નહીં? અરે કાજલ, આપણી કામવાળીના તો જેટલા વખાણ કરીને એટલા ઓછા છે. મારું એટલું ધ્યાન રાખે. લે, તમારું ધ્યાન રાખે એટલે જો મારે સવારમાં ગરમ પાણી જોતું હોય ને, તો મારે તને ન કહેવું પડે, સીધું ગરમ પાણી બાથરૂમમાં આવી જાય. મારા કપડાની ઇસ્ત્રીનું મારે તને ન કહેવું પડે, સીધા કપડા ઇસ્ત્રી કરેલા મને હાથમાં આપી દે. હા. એટલે છે ને, હું તો એમ કહું છું કે આજીવન આપણે આ કામવાળીને રાખી લઈ. સાવ સાચી વાત છે. એટલે વિજુનો ફોન. હા વિજુ. હા હા, રીંગણા બટાટાનું શાક છે ને, આવીને હું વઘારી નાખું. ચાલ. હા. હાલો. હા વિજુ, તું છે ને રીંગણા બટાટાનું શાક તારા હાથે જ બનાવી નાખ. હા, હું ખાઈ લઈશ. કેમ મારા હાથે નહીં ને એના હાથે? એવું નથી કાજલ, મને છે ને એના હાથનો ટેસ્ટ ફાવી ગયો છે. છી. હારું કર્યું તમે લોકો આવી જા, કારની તમારી રાહ જોતી હતી. કા વિજુ, શું થયું તને? આ તું થેલો ભરીને ક્યાં જાસ? માર ગામ જાઉં છું. ગામથી ફોન આવ્યો, મારી મમ્મીને બહુ મજા નહીં, એટલે મારે 4-5 દાડા ગામ જવું પડશે. કાજલ, આ તો જવાનું કે છે, મારું શું થાય? શાંતિ રાખો, હું વાત કરું છું. જો વિજુ, તું જવાની વાત કરે છે, પણ તને ખબર છે ને કે શેઠને તારી આદત પડી ગઈ છે. એટલે કે જો સવારમાં તું ચા બનાવીને દે ને તો શેઠને ચા ઉગે, તું બપોરે વ્યવસ્થિત રસોઈ બનાવીને દે ને તો શેઠ પેટ ભરીને જમે. એટલે તું મારું નો વિચાર ને તો કાઈ નહીં, પણ શેઠનું કંઈક વિચાર. જો તું વઈ જઈશ તો આ શેઠનું શું થાશે? સાચી વાત છે તમારી, સાચી વાત છે. મને ખબર છે કે મેં જતી રહીશ તો શેઠને તકલીફ પડશે, પણ એનો એક સોલ્યુશન છે. તમે કહો તો સોલ્યુશન કાઢી આપું, પણ તમને કોઈ વાંધો ન હોય તો. મને કાઈ વાંધો નથી, તું સોલ્યુશન કાઢી દે. જો મેં જઈશ તો શેઠ અહીંયા હેરાન થશે, એના કરતા મેં જાઉં છું 4-5 દાડા તો શેઠને માર હંગાત લેતી જાઉં. ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.